મનોવિજ્ઞાનનો વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યારથી પ્રાપ્ત થયો? ઈસવીસન 1879માં. મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ શું છે? તો એનો જવાબ આવશે વર્તન. અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો એનો જવાબ આવશે ફ્રોઈડ. ત્યારબાદ મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો પ્રયાસ કોને ફાળે જાય છે? તો જવાબ આવશે વુન્ટ. રચનાવાદીઓએ કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો? તો એનો જવાબ આવશે આંતરનિરીક્ષણ. વર્તનવાદના પ્રણેતા કોણ હતા? તો એનો જવાબ આવશે વોટસન. કોના મતે મનોવિજ્ઞાનના માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે? તો એનો જવાબ આવશે સીટી મોર્ગન. ત્યારબાદ મનોવિશ્લેષણવાદના પ્રણેતા કોણ હતા? તો એનો જવાબ આવશે ફ્રોઈડ. વાર્તનિક અભિગમને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો એનો જવાબ આવશે ઉદ્દીપક અને પ્રતિક્રિયા અભિગમ. ત્યારબાદ ઇન્ડિયન સાયકોલોજીસ્ટ એસોસિએશનની સ્થાપના ક્યારે કરાઈ હતી? જવાબ આવશે ઈસવીસન 1924. પ્રિન્સિપલ ઓફ સાયકોલોજી એ પુસ્તકના રચયિતા કોણ છે? જવાબ આવશે વિલિયમ જેમ્સ.